સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જામ્યો માહોલ. અમદાવાદ, રાજકોટ, કચ્છ, વડોદરા, વાપી અને ગાંધીધામ માટે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર. વડોદરામાં વર્ષા વ્યાસ, રીટા આચાર્ય, મીનાબા ચૌહાણને કરાયા રિપીટ, તો યુવા નેતા રાજુ કરપડા, સુરેન્દ્રનગરની મૂળી અને 2 બેઠકના ઉમેદવાર જાહેર. સ્થાનિક એકમની ચૂંટણી માટે આવતીકાલે ઉમેદવારી પત્રક ભરવાનો અંતિમ દિવસ. વલસાડના ધરમપુર તાલુકા પંચાયતની 24 સીટો માટે તમામ પક્ષોએ નોંધાવી ઉમેદવારી. ખેડા જિલ્લામાં વોર્ડ નંબર 13 માટે અત્યાર સુધી ભરાયા કુલ 73 ફોર્મ્સ ભરાતા પહેલા ભાવનગર કોંગ્રેસે યોજી વિજય સંકલ્પ યાત્રા. ઉમેદવારોના નામની જાહેરાતને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો. જામનગરના વોર્ડ નંબર 12માં કોંગ્રેસના અલ્તાફ ખરી અને આપના અસલમ ખિલજી આમને સામને. કોંગ્રેસનો ગઢ ગણાતા દાંતા તાલુકામાં જીત માટે ભાજપે કસી કમર. તાલુકા પંચાયતની તમામ બેઠકો પર કમળ ખીલવાનો ભાજપનો દાવો. સાણંદ ધોલેરામાં આકાર પામશે ઇન્ડો તાઇવાન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક. રાજ્ય સરકાર અને એલિજિયન્સ લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં થયા MOU. સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રો માટે તાઇવાનના ઉદ્યોગોમાંથી ₹1,000 કરોડથી વધુના વિદેશી મૂડીરોકાણનો લક્ષ્યાંક. 12,000થી વધુ પ્રત્યક્ષ રોજગારીનું થશે સર્જન. ડ્રગ્સ માફિયાઓ સામે લગામ કસવા ગુજરાત પોલીસનો માસ્ટર પ્લાન. કેસોની તપાસને વધુ અસરકારક બનાવવા પોલીસે લોન્ચ કર્યું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત અદ્યતન ટૂલ. કોર્ટમાં ટ્રાયલ દરમિયાન કેસને વધુ મજબૂત બનાવી આરોપીઓને સજા આપવાનો પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય. પશ્ચિમ બંગાળમાં મહિલા અને યુવા બેરોજગારોને મળશે પ્રતિ માસ ₹3,000, તો 6 મહિનામાં UCC કરાશે લાગુ. ભાજપની પશ્ચિમ બંગાળના મતદારોને વચનોની લાહણી. અમિત શાહે કહ્યું, ઘૂસણખોરી મુદ્દે દેશભરમાં અપનાવાશે ઝીરો ટોલરન્સની નીતિ. ગુજરાત પોલીસ K9 સ્ક્વોડની સોનેરી સિદ્ધિ. 16 વર્ષ બાદ રાજ્યના ડોગે રાષ્ટ્રીય સ્તરે જીત્યો ગોલ્ડ મેડલ. નાગપુરમાં યોજાયેલી ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મીટમાં ટ્રેકિંગ કેટેગરી અંતર્ગત ભાગ લીધેલા 45 ડોગ વચ્ચે ચેક બન્યો ચેમ્પિયન. DGPએ ડોગ ચેક અને હેન્ડલર રમેશ ખાંટને કર્યા સન્માનિત. રાજ્યમાં ચૂકાયો ગરમીનો પારો. ઉત્તર ગુજરાત અને કચ્છના અનેક વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ. 37.2 ડિગ્રી સાથે ભુજ સૌથી ગરમ શહેર. 12 થી 16 એપ્રિલ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો હોવાનું હવામાન વિભાગનું અનુમાન. સૌરાષ્ટ્ર અને કચ્છ દરિયાકાંઠાના વિસ્તારો માટે યલો એલર્ટ. ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે ગુવાહાટી ખાતે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે સાંજે 7:30 વાગ્યેથી મુકાબલો. હાઈ વોલ્ટેજ મેચમાં વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ ઉપરાંત વિરાટ કોહલીના પ્રદર્શન પર સૌની નજર.